દોસ્તો, હાલમાં જ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાયેલા જોઈ શકાય છે, જેમાં ગુજરાતના સૌથી ધનિક ઉદ્યોગપતિ, આમ તો ગુજરાત સહિત વિશ્વમાં જેમનું નામ છે એવા મુકેશ અંબાણીના દીકરા એટલે કે અનંત અંબાણી હવે હાલ ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ દ્વારકા જવા માટે પગપાળા રવાના થયા છે. જી હા દોસ્તો, છેલ્લા કેટલાક દિવસોથી અંબાણી પરિવાર આમ સાયલેન્ટ હતો, પરંતુ હવે અચાનક આ અનંત અંબાણીની વાતો જ્યારથી સોશિયલ મીડિયા પર ફેલાયેલી છે ત્યારથી સૌ લોકો નવાઈ પામી રહ્યા છે કે આખરે આવું શા માટે. તો દોસ્તો, આજના વિડીયોમાં તમામ બાબતો વિશે વાત કરીશું કે આખરે અનંત અંબાણીએ આવો સંકલ્પ શા માટે કર્યો છે અને આખરે રોજ રાત્રે તેઓ 15 કિલોમીટર શા માટે ચાલવાના છે અને ચાલીને દ્વારકા જવાનો આ સંકલ્પ શા માટે એમણે કર્યો છે. આ તમામ બાબતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં સાથે એ પણ જણાવીશું કે આખરે અનંત અંબાણી કેવી રીતે આ બધું કરી શકશે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં, કારણ કે અનંત અંબાણી જે આસ્થા સાથે અને જે શ્રદ્ધા સાથે જે દ્વારકાની જે મુલાકાત માટે પહોંચવા જઈ રહ્યા છે અને એ પણ પગપાળા જઈ રહ્યા છે, ત્યારે આ એક આસ્થાનો વિષય છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? તમારો મત પણ કોમેન્ટમાં જણાવજો. ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ અને રોચક વિડીયો. દોસ્તો, અંબાણી પરિવાર હંમેશા ચર્ચાનો વિષય બને છે અને લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. એ પછી અંબાણી પરિવારના દરેક સભ્યો, મુકેશ અંબાણી હોય કે પછી નીતા અંબાણી હોય કે આકાશ અંબાણી હોય કે અનંત અંબાણી હોય કે એમની વહુઓ શ્લોકા મહેતા કે રાધિકા હોય, હંમેશા ચર્ચામાં વિષયમાં બનતા રહેતા હોય છે અને મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ હવે એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણીએ ગઈકાલથી જ પોતાની પગપાળા 15 કિલોમીટરની યાત્રા જે છે ચાલુ કરી દીધી હતી. રોજે રાત્રે તેઓ 15 કિલોમીટર ચાલશે અને આ સંકલ્પ પૂરો કરશે. તેઓ જ્યારે પોતાનું જે 8 એપ્રિલ ત્યાં પહોંચશે દ્વારકા અને 9 એપ્રિલ એમનો જન્મદિવસ છે, ત્યારે જન્મદિવસની ઉજવણી તેઓ દ્વારકામાં કરવા માગે છે, કારણ કે દ્વારકા એક અનેક આસ્તિકોનું આસ્થાનું સ્થાન છે. કારણ કે અનેક ધર્મપ્રેમીઓ પોતે ત્યાં જે દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતાનું અનુભૂતિ કરતા હોય છે. ત્યારે અનંત અંબાણી અને અંબાણી પરિવાર પણ દ્વારકા મંદિરમાં કરોડોનું દાન કરે છે, જેની ગણના એક સૌથી ધનિક વ્યક્તિમાં થાય છે. એવા અંબાણી પરિવાર દ્વારકા ખાતે જ્યારે પણ કાંઈ ઉત્સવ હોય કે પછી એમ જ તેઓ કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે. ત્યારે એમની દ્વારકાધીશ સાથેની જે આસ્થા છે એના જ ભાગરૂપે જ્યારે હવે અનંત અંબાણીએ આવો સંકલ્પ કર્યો છે અને આ આસ્થા અને શ્રદ્ધા સાથેનો સરસ મજાનો સંકલ્પ છે, ત્યારે આ સંકલ્પમાં એઓ રોજે 15 કિલોમીટર રાત્રે ચાલશે અને આ એમને ભગવાન દ્વારકાધીશની કૃપાથી જ આવું શક્ય બની શકે અને તેઓ ખૂબ સારી રીતે પોતાની યાત્રા પૂર્ણ કરી શકશે. ગઈકાલે પણ એમણે પોતે 15 કિલોમીટર ચાલીને એમની યાત્રા જે છે એમને પૂર્ણ વિરામ આપ્યો હતો અને ત્યારબાદ હવે તેઓ રોજે સાંજે 15 કિલોમીટર ચાલશે અને આખી રાત્રે ચાલીને પોતે એક દિવસ એવો આવશે કે તે દ્વારકા પહોંચશે. દોસ્તો, અંબાણી પરિવારના દરેક લોકો ખૂબ નજીક રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જમીન સાથે જોડાયેલા હોય છે. ત્યારે અનંત અંબાણી પણ આ જમીન સાથે જોડાયેલું કામ છે એનું અને હંમેશા તેઓ પણ ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે એમનું કામ ખૂબ લોકો યાદ કરે છે, કારણ કે વનતારા અભિયાન હોય કે પછી સેવાનું કામ હોય, અનંત અંબાણી દ્વારા ખૂબ સારી રીતે સેવાનું કાર્ય કરવામાં આવતું હોય છે. ત્યારે હવે તેઓ પગપાળા દ્વારકા મંદિરે પહોંચવા જઈ રહ્યા છે. ત્યારે સૌ લોકો એમની જ નજરમાં આવી ગયા છે અને સૌ લોકો એમની જ વાતો કરી રહ્યા છે કે આખરે અનંત અંબાણી દ્વારા આવું કેવી રીતે શક્ય બનશે. ત્યારે દોસ્તો, આપને શું લાગે છે? દ્વારકાધીશની કૃપાથી આ ક્યારેય અશક્ય ન હોય, કારણ કે અશક્યને શક્ય બનાવવાનું કામ કાળિયો ઠાકર કરે છે. ત્યારે દોસ્તો, કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો અને તમારો મત કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો.